તો કેમ છો બધા? આજે વરસાદ પણ ધીમો ધીમો શરૂ છે અને અમે બનાવી રહ્યા છીએ ધાણી. તો કિશુબેન ધાણી માટે જો ચમચો ઘસે છે તો પણ ધાણી ફૂટતી નથી. એટલા માટે અમે થોડુંક આઈડિયો લગાડ્યો કે જો દરિયાની રેતીથી જો ધાણી ફૂટી જાય તો એ ટ્રાય કરીએ. તો કિશુબેન એકલા હવે તો ધાણી બનાવે છે અને એકાદ વાર તો ધગી ગયા. મકાઈ અને જવારની બે ધાણી બનાવીએ છીએ. તો કિશુબેન ધાણી બનાવે છે. શું તમે પણ જવારની ધાણી ખાધી છે? તો જરાક કોમેન્ટમાં જણાવજો. અને કિશુબેન ધાણી બનાવે અને બની જાય પછી અમે જો ધાણી ખાઈ લઈએ. આજે તો કિશુબેનના હાથની ધાણી ખાવાની છે, કેવીક બને. અને જો તમે પણ ઘરે ધાણી બનાવવા માગતા હોય તો, અને જો બની ગઈ છે હવે છેલ્લે ધાણી, તો જોઈ લ્યો. આ છે જવારની ધાણી અને કેવી ધોળી ધોળી થાય છે. તમે એમાં હળદર પણ છાંટી શકો છો અને તેની સાથે મસાલો નાખીને પણ આ ધાણી માણી શકો છો. તો તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો. અને અમે તો જો આજે કિશુબેનના હાથની ધાણી ખાઈ રહ્યા છે. હાલો ધાણી ખાવા.